Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SEM 5 TYBSc. SEM 5 TYBSc na unit number 1 in organic chemistry નું unit number 1 symmetry જે સૌથી વધારે ટફ પડે છે બધાને એ ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે. એ સિવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું યુનિટ નંબર 1 સ્ટીરિયો કેમિસ્ટ્રી જે પ્લેલિસ્ટમાં ઓલરેડી પુટેડ છે કમ્પ્લીટલી, બરાબર છે. એન્ડ આજે સેકન્ડ પોઈન્ટ જોવાનો છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. તો લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કોને કહેવાય. તો જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, બરાબર, ઓર્ગેનિક કમ્પાઉન્ડ સપોઝ આલ્કાઇલ ગ્રુપ હોય તો મેટલ જોડે રિએક્ટ કરે, મેટલ જોડે, મેટલ એટલે કે ધાતુ, મેટલ સાથે રિએક્ટ થાય એટલે કે જ્યારે પણ મેટલ જોડે ઓર્ગેનિક કમ્પાઉન્ડનો બોન્ડિંગ બને એટલે કે મેટલ જોડે સપોઝ જે કાર્બન જોડાય, મેટલ જોડે ઓર્ગેનિક કમ્પાઉન્ડનો કાર્બન અટેચ થાય તે કમ્પાઉન્ડને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય છે. એન્ડ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું ગ્રિગ્નાર્ડ રિએજન્ટ RMgX જેમાં મેગ્નેશિયમ ધાતુ જોડે આલ્કાઇલ ગ્રુપ અટેચ થતું હતું, બરાબર છે. તો આજે ડિસ્કસ કરવાનું છે ફોર્મેશન ઓફ આલ્કાઇલ લિથિયમનું ફોર્મેશન, બરાબર. આલ્કાઇલ લિથિયમ જેમાં લિથિયમ ધાતુ સાથે આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ અટેચ થશે, ઓર્ગેનિક કમ્પાઉન્ડનો કાર્બન અટેચ થાય. જ્યારે પણ મેટલ સાથે કાર્બનનું બોન્ડિંગ આવે તો એ જે કમ્પાઉન્ડ છે ધાતુ સાથે મેટલનું બોન્ડિંગ બને તો એ કમ્પાઉન્ડને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા જોવાનું છે આલ્કાઇલ લિથિયમ, જનરલી એનું ફોર્મ્યુલા હશે RLi, આલ્કાઇલ લિથિયમ. એન્ડ લિથિયમ પર ઓલવેઝ પોઝિટિવ પોર્શન હશે. કેમ હશે? કેમ કે આઉટર સેલનો ઇલેક્ટ્રોન દૂર જ થશે, ઓલવેઝ દૂર થાય, બરાબર છે. તો દૂર થાય એટલા માટે આલ્કાઇલ લિથિયમમાં લિથિયમ પર પ્લસ ચાર્જ એન્ડ આલ્કાઇલ પર નેગેટિવ હશે, ચાર્જ નેગેટિવ હશે. તો કઈ રીતના થાય છે? તો આલ્કાઇલ લિથિયમની બનાવટ માટેની જુદી જુદી 3 મેથડ છે. આલ્કાઇલ લિથિયમની બનાવટ માટે આલ્કાઇલ લિથિયમ ની બનાવટ માટે જુદી જુદી 3 પદ્ધતિ છે, 3 મેથડ છે. એમાં ફર્સ્ટ મેથડનું ડિસ્કશન કરીએ. ફર્સ્ટ મેથડ છે કે આલ્કાઇલ હેલાઇડની જ્યારે પણ લિથિયમ મેટલ સાથે રિએક્શન કરવામાં આવે, આલ્કાઇલ હેલાઇડ RLi, ઓકે, સોરી, આલ્કાઇલ હેલાઇડ RX જેમાં આંશિક આ ભાઈ જોડે આંશિક ઋણ વીજભાર હશે કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, વિદ્યુત ઋણતા વધારે, તો આ ભાઈ જોડે કયો ચાર્જ હશે? આંશિક ધન વીજભાર. કારણ કે આઉટર સેલમાં 7 ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા તો વધારે જોવાની, તો આંશિક ઋણ વીજભાર હશે. એની 2 મોલ લિથિયમ ધાતુ સાથે જ્યારે રિએક્શન થાય તો ફોર્મેશન થાય RLi નું. તો જનરલી થશે કેવું, આલ્કાઇલ હેલાઇડનું જે બોન્ડિંગ છે RX, આ બોન્ડિંગ બ્રેક થશે. બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? હેલોજન મેળવે. 7 ઇલેક્ટ્રોન હશે, ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ જશે. પરફેક્ટ લખી દો. તો હેલોજન પર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. હેલોજન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ. ઓલરેડી 7 તો હશે પણ 1 ઇલેક્ટ્રોન વધારે, બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ, તો આલ્કાઇલ પર પ્લસ ચાર્જ. હવે અહીંયા શું થશે? તે તો લિથિયમ ધાતુ છે તો લિથિયમનું અસમ વિભાજન થાય, બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન, 1 લિથિયમ મેળવે તો માઇનસ ચાર્જ એન્ડ 1 લિથિયમ પ્લસ, તો લિથિયમ પ્લસ છૂટો પડશે. અહીંયા લિથિયમ પ્લસ એ હેલોજન પર LiX, લિથિયમ હેલાઇડ એક બાય પ્રોડક્ટ આપશે. કઈ? લિથિયમ હેલાઇડ, ઓકે. હવે બાકી રહ્યું તે, હવે લિથિયમ પાસે આ બીજો લિથિયમ નેગેટિવ પોર્શન ધરાવતો લિથિયમ છે જે 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરે એટલે કે Li માંથી Li પ્લસ બનશે, 2 ઇલેક્ટ્રોન આપી દેશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ જ 2 ઇલેક્ટ્રોન કોણ મેળવશે? આલ્કાઇલ મેળવે તો બંને ઇલેક્ટ્રોન મેળવે તો આલ્કાઇલ પર કયો ચાર્જ? નેગેટિવ ચાર્જ, બરાબર.
तो नेगेटिव चार्ज आवशे, रब करी दो मैं, तो अल्काइल पर नेगेटिव चार्ज ज्यारे आवशे तो अल्काइल बन्ने इलेक्ट्रॉन मेळवे एंड लिथियम ने बे इलेक्ट्रॉन आपे एंड बॉन्ड बनावशे Rli। ओके, एकदम सिंपल वस्तु है। लिथियम बे इलेक्ट्रॉन अल्काइल ग्रुप ने आपी देशे एंड Rli फॉर्मेशन करशे, जेमां शुं थशे लिथियम पर आंशिक धन वीजभार हशे अने आ अल्काइल पर आंशिक ऋण वीजभार, बराबर। तो आ हतुं अल्काइल लिथियम નું ફોર્મેશન શેમાંથી? અલ્કાઇલ હેલાઇડ માંથી। તો વર્ડિંગ લખી દઉં मैं, एकदम सिंपल वर्डिंग છે। વર્ડિંग એવું કહે છે કે અલ્કાઇલ હેલાઇડ ની લિથિયમ મેટલ अथवा લિથિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા અલ્કાઇલ લિથિયમ મળે છે। શું મળે છે? અલ્કાઇલ લિથિયમ, જે ઓર્ગેનોમેટાલિક कंपाउंड છે। तो वर्डिंग એ પહેલા લખું કે अल्काइल हेलाइड ने लिथियम धातु साथे रिएक्शन करता, प्रक्रिया करता, रिएक्शन करता अल्काइल लिथियम Rli बने छे। ओके, अब फर्स्ट हतुं। सेकंड थिंग, बीजी वस्तु के हेलाइड कोई कंपाउंड होय, एरोमेटिक हेलाइड में लઉં सपोज, तो हेलाइड ना अंतर परिवर्तन थी एराइल लिथियम पण बनाई शकाय छे, बराबर। कई रीते बने छे ते जोईए। तो सेकंड बीजी मेथड में छे एम के हेलाइड ना अंतर परिवर्तन थी अल्काइल लिथियम और एराइल लिथियम फॉर्म थाय छे। एराइल वर्डिंग लखुं छुं, एराइल लिथियम पड़े छे, अल्काइल लिथियम के एराइल लिथियम મળે છે। કઈ રીતના ત્રીજું, સપોઝ એરોમેટિક બ્રોમાઇડ લો, એરોમેટિક બ્રોમાઇડ બ્રોમોબેન્ઝીન જેની બ્યુટાઇલ લિથિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, કોના સાથે? બ્યુટાઇલ લિથિયમ। તો થશે કેવું? તે થશે શું? આ બ્રોમીન જે છે એનું આંતર પરિવર્તન થશે, એટલે કે બ્રોમીન આ બ્યુટાઇલ જોડે અટેચ થશે, બરાબર। તો અહીંયા ફોર્મ થશે એરાઇલ लिथियम एंड ब्यूटाइल ब्रोमाइड बाय प्रोडक्ट तरीके मळशे। तो आ बीजी मेथड हती, एकदम सिंपल मेथड छे, कशुं छे नहीं, बट आमां एक वस्तु ध्यान में राखवा जेवी छे, आना पर आंशिक धन वीजभार, आना पर आंशिक ऋण वीजभार। एटले के ज्यारे पण अल्काइल ग्रुप होय का तो एरोमेटिक ग्रुप होय, बंने अटेक करशे न्यूक्लियोफिलिक, केम के रिएक्शन मिकेनिज्म आपणे जोवानी छे। तो एमां एक्जेक्टली खबर पड़ी जशे कि आ भाई कयो अटेक करशे? न्यूक्लियोफिलिक अटेक करशे। न्यूक्लियोफिलिक એટલે કે કેન્દ્ર અનુરાગી અટેક કરીને જોડાય છે, બરાબર। તો આ બે મેથડ હતી અને થર્ડ મેથડ एकदम સિમ્પલ છે, मैं રબ કરી દઉં। તો થર્ડ મેથડ એ છે આપણી ત્રીજી પદ્ધતિ કે એસિડિક પ્રોટોનના ટ્રાન્સફર થી આપણને આ બી રબ કરી દો, બગડી ગયું છે ડાઉન સાઈડ રબ કરવામાં। શું છે લાસ્ટ વન કે ભાઈમાં શું કરવાનું? એરોમેટિક એસિડિક હાઇડ્રોજનના ટ્રાન્સફર થી પણ અલ્કાઇલ લિથિયમ બને છે। કઈ રીતના બને છે તે જોઈએ, એક જ સેકન્ડ ભાઈ, રબ કરવામાં તકલીફ છે। ઓકે, આપણે સિમેટ્રીના લેક્ચર એન્ડ સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓલરેડી પૂટેડ છે, એ સિવાય બીજા લેક્ચર ભાઈ આવશે સેમ 5 નો કમ્પ્લીટલી કોર્સ પૂરો કરવાનો ટ્રાય કરીશ, બરાબર છે। તો આપણા લેક્ચર તો કન્ટિન્યુ આયા જ કરશે, તો લેક્ચરને મેક્સિમમ શેર કરજો, બરાબર। કેમિસ્ટ્રી સ્ટુડન્ટ સાથે અને સેમ 5 વાળા સ્પેશિયલી સેમ 5 ને
એક જ સેકન્ડ. ફાઇનલ થર્ડ મેથડમાં છે એસિડિક હાઇડ્રોજનના ટ્રાન્સફરથી આર એલાય મળે છે. કઈ રીતના તે જો, તો સપોઝ આપણા જોડે કમ્પાઉન્ડ કંઈક આ રીતનું છે, 5 મેમ્બર રિંગ, અહીંયા પ્રોટોન, અહીંયા બી હાઇડ્રોજન, 2 ડબલ બોન્ડ. ઓકે, જેની રિએક્શન બ્યુટાઇલ લિથિયમ સાથે કરવામાં આવે, બ્યુટાઇલ લિથિયમ સાથે, તો થશે શું તે જો. બરાબર, તો અહીંયા બોન્ડિંગ બ્રેક થશે. બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવશે, કાર્બન મેળવે બંને ઇલેક્ટ્રોન, તો ઓલવેઝ આ 2 બોન્ડ છે, અહીંયા બી હાઇડ્રોજન, આ ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ લખું, બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે તો કયો ચાર્જ? માઇનસ ચાર્જ. એન્ડ આ હાઇડ્રોજન પ્રોટોન સ્વરૂપે દૂર થશે. એન્ડ અહીંયા બ્યુટાઇલ, તો લિથિયમ પર ઓલવેઝ પ્લસ જ રહેશે એન્ડ બ્યુટાઇલ પર માઇનસ, તો બ્યુટાઇલ ગ્રુપ છે એના જોડે હાઇડ્રોજન અટેચ થશે, એટલે કે નોર્મલ બ્યુટેન રિમૂવ થશે, H પ્લસ રિમૂવ થશે. એન્ડ અહીંયા માઇનસ ચાર્જ ધરાવતું છે કમ્પાઉન્ડ, એના જોડે લિથિયમ પ્લસ એટેચ થશે. તો અહીંયા આ ફોર્મ થયું ઓર્ગેનો લિથિયમ કમ્પાઉન્ડ. બરાબર, હવે જોવાનું છે ઓર્ગેનો લિથિયમ કમ્પાઉન્ડ જે છે એની રિએક્શન મિકેનિઝમ તો જનરલી કઈ રીતના રિએક્શન કરે છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર છે, તો ઓર્ગેનો લિથિયમ કમ્પાઉન્ડ ની રિએક્શન એન્ડ મિકેનિઝમ मैं फर्स्ट रिएक्शन लखीश. रिएक्शन कया प्रकारे थशे ते जोईए. वेट, तो रिएक्शन ऑफ ऑर्गेनोलिथियम कंपाउंड जेमा अल्काइल ग्रुप हशे. बराबर, अल्काइल ग्रुप हशे ते अल्काइल ग्रुप जे छे ते आपणे अटेक करशे, न्यूक्लियोफिलिक अटेक करशे. तो न्यूक्लियोफिलिक अटेक कई रीतना करे छे ते जोईशुं. बराबर, तो कार्बोनाइल कंपाउंड साथे रिएक्शन थशे. बराबर, तो अल्काइल लिथियम नी फर्स्ट रिएक्शन अल्काइल लिथियम नी આપણે રિએક્શન કરાવીશું કોના જોડે ભાઈ? રિએક્શન તો અલ્કાઇલ લિથિયમ આર એલાય, જેમાં લિથિયમ પર આંશિક ધન વીજભાર, આ ભાઈ પર આંશિક ઋણ વિજભાર, જેની રિએક્શન કાર્બોનાઇલ કમ્પાઉન્ડ સાથે થાય, સી ડબલ બોન્ડ ઓ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ સાથે જ્યારે થાય તો થાય શું તે કે આ ભાઈ ન્યુક્લિયોફિલિક એટેક કરશે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ના કાર્બન પર, બીકોઝ અહીંયા આ બોન્ડ ટ્રાન્સફર થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, માઇનસ ચાર્જ કાર્બન પર ફોર્મ થશે કાર્બોકેટાયન. એન્ડ સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન કરશે H2O H+, એટલે કે એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય, તો અહીંયા ફોર્મેશન થાય આલ્કોહોલ ફોર્મેશન. એન્ડ બાય પ્રોડક્ટ મળશે લિથિયમ હાઇડ્રોક્સાઇડ, તો અહીંયા ફોર્મ થશે આલ્કોહોલ. ઓકે, આલ્કોહોલ ફોર્મેશન થશે. હવે આલ્કોહોલ ફોર્મેશન થાય તો કઈ રીતના થાય, તો એની મિકેનિઝમ જોઈ લઈએ. ભાઈ એની મિકેનિઝમ શું કહેવા માંગે છે, તો મિકેનિઝમ કંઈક કહે છે, શું તે જોઈએ. તો મિકેનિઝમ કંઈક કહે છે એમ કે अल्काइल लिथियम आर एलाय, ओके, लिथियम पर आंशिक धन वीजभार, आ वही पर आंशिक ऋण वीजभार, जेनी रिएक्शन कार्बोनाइल कंपाउंड साथे थाय, C डबल बॉन्ड O. बराबर, तो थशे शुं
કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે સી ડબલ બોન્ડ ઓ આ સાઈડે મેં સંયોજકતા તો લખી નહીં, કાર્બોનાઇલ જ લખી જો, બોન્ડ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે, ઓલરેડી બે તો હોય નોન બોન્ડિંગ મેળવે, માઇનસ કાર્બન પર પ્લસ ચાર્જ, અને આર એલાઈ નું બોન્ડિંગ બ્રેક થાય તો આર માઇનસ ન્યુક્લિયોફાઇલ અને એલાઈ પ્લસ આ રીતનું ફોર્મ થશે, સમવિભાજન થશે, બંને ઇલેક્ટ્રોન અલ્કાઇલ મેળવશે માઇનસ, તો આ ભાઈ એટેક કરશે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ના પ્લસ ચાર્જ પર. ઓકે, તો પ્લસ ચાર્જ પર અટેક કરીને જોડાય તો અહીંયા ફોર્મ થશે આર અટેચ થયું. હવે આ માઇનસ ચાર્જ ધરાવતા જોડે કોણ એટેચ થશે? લિથિયમ ઓ એલાઈ આયોનિક બોન્ડ ફોર્મ થશે. આ મધ્યવર્તી સંયોજન બનશે જેનું જળ વિભાજન નેક્સ્ટ સ્ટેપમાં એસિડિક જળ વિભાજન કરવામાં આવે, H2O H+. એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો થશે શું? તે પાણી હોય એટલે કે H+OH- બે આયન તો હોવાના, તો અહીંયા થશે એમ કે વેટ કાર્બન જોડે અલ્કાઇલ ગ્રુપ તો એઝ ઇટ ઇઝ આ બે સંયોજકતા, એઝ ઇટ ઇઝ ઓક્સિજન પર કયો ચાર્જ હતો? માઇનસ. ઓકે, અહીંયા માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન હતું, એલાઈ તો અલગ થઈ ગયું છે ભાઈ, એલાઈ પ્લસ. ઓકે, તો ઓક્સિજન પર માઇનસ ચાર્જ, એના જોડે એસિડ નો H જોડાય એટલે કે OH ફોર્મ થાય, તો આ બન્યું આપણું આલ્કોહોલ. ઓકે, એન્ડ એલાઈ પ્લસ છે, એના જોડે પાણીનો OH માઇનસ હોવાનો, તો અહીંયા એલાઈ OH લિથિયમ હાઇડ્રોક્સાઇડ બાય પ્રોડક્ટ તરીકે છૂટું પડશે. તો આ હતી જનરલ મિકેનિઝમ, કોમન મિકેનિઝમ હતી કોની? અલ્કાઇલ લિથિયમની કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથે. તો આપણે પહેલી રિએક્શન કરાવવાની છે કોની? અલ્કાઇલ લિથિયમની ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરીશું તો પ્રાઇમરી આલ્કોહોલ મળશે. અલ્ડિહાઇડ સાથે કરાવીશું એસિટાલ્ડિહાઇડ તો સેકન્ડરી, એન્ડ કીટોન જોડે કરાવીશું તો ટર્શરી. કઈ રીતના થાય છે તે જુઓ. તો વિથ ફર્સ્ટ રિએક્શન અલ્કાઇલ લિથિયમની કોના જોડે રિએક્શન કરાવવાની? ફોર્માલ્ડિહાઇડ સાથે. એક જ સેકન્ડ. જે RNGX માં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના જે રીતે રિએક્શન હતી એ જ સેમ ટુ સેમ રિએક્શન થાય છે, બટ ખાલી અહીંયા રિએજન્ટ ચેન્જ થઈ ગયો છે ભાઈ, કોઈ ડિફરન્સ નથી. ફોર્મેશન થશે, ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરીશું તો પ્રાઇમરી આલ્કોહોલ, એસિટાલ્ડિહાઇડ સાથે રિએક્શન થશે તો સેકન્ડરી આલ્કોહોલ મળશે, ને કીટોન જોડે રિએક્શન થાય તો શું મળશે કહું છું? ટર્શરી આલ્કોહોલ. ભાઈ સિમ્પલ છે. તો ક્વેશ્ચન ઉલટો ભાઈ પૂછાઈ શકે કે ફોર્મેશન ઓફ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલ યુઝિંગ, એટલે કે અલ્કાઇલ લિથિયમનો ઉપયોગ કરીને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી આલ્કોહોલની બનાવટ ચર્ચો. ક્વેશ્ચન આવો બી પૂછાઈ શકે, બરાબર છે? એક જ સેકન્ડ. તો જોઈએ પહેલી રિએક્શન અલ્કાઇલ લિથિયમ ની ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા, ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા. ઓકે, પ્રક્રિયામાં થાય છે શું? તે मैं अल्काइल लिथियम में अल्काइल ग्रुप की जगह मिथाइल लिथियम लो तो कोई प्रॉब्लम नहीं, मिथाइल लिथियम बराबर. तो मिथाइल लिथियम लो तो सिंपल है, आंशिक धन वीजभार लिथियम पर ऑलवेज, मिथाइल पर आंशिक ऋण वीजभार. एनी रिएक्शन करानी है फॉर्माल्डिहाइड जोड़े HC�ble△OH અને ફોર્માલ્ડિહાઇડ ખબર જ છે બધાને. તો ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય કોની હાજરીમાં? H2O H+ ની હાજરીમાં. તો ફોર્મેશન થશે HC, અહીંયા OH ફોર્મ થશે, એટ અહીંયા લાગશે મિથાઇલ, કયો એટેક કરશે?
ન્યુક્લિયોફિલિક એટેક, કેન્દ્ર અનુરાગી એટેક કરશે. અને બાય પ્રોડક્ટ લિથિયમ હાઇડ્રોક્સાઇડ સેમ ટુ સેમ મિકેનિઝમ ફોલો કરે છે એ પ્રમાણે આ થશે. હવે મેકેનિઝમ મેં ઓલરેડી એક્સપ્લેન કરી છે, ખાલી પુટ ટચ કરવાના છે હાઇડ્રોજન. ઓકે, તો મેકેનિઝમ જોઈએ. મેકેનિઝમ ક્રિયાવિધિ કહેવામાં આવે ગુજરાતીમાં. તો મિથાઇલ લિથિયમની કોની સાથે પ્રક્રિયા? ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા. તો અહીંયા થશે શું? બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ ચાર્જ ફોર્મ થશે. ઓક્સિજન મેળવશે માઇનસ ચાર્જ, અપસાઇડે ફોર્મ થશે કાર્બોકેટાયન. આના પર આંશિક ધન વીજભાર, આના પર આંશિક ઋણ વીજભાર. તો આ બે નેગેટિવ પોર્શન જે ન્યુક્લિયોફિલિક એટેક કરશે અને ફોર્મ થશે શું? તે HC બોન્ડ તૂટશે. અહીંયા આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો કયો ચાર્જ? માઇનસ ચાર્જ. ઓકે, આના પર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. આ મિથાઇલ લિથિયમનું વિભાજન થશે તો મિથાઇલ લિથિયમ, તો લિથિયમ પર કયો ચાર્જ? પ્લસ ચાર્જ. એન્ડ મિથાઇલ, કેમ કે આ સમવિભાજન થશે, બંને ઇલેક્ટ્રોન આ લઈ જશે તો મેળવશે માઇનસ ચાર્જ. તો માઇનસ ચાર્જ અટેચ થશે મિથાઇલ ગ્રુપનું અહીંયા. ઓકે, સિમ્પલ છે એકદમ. CH3 અને લિથિયમ અટેચ થશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? જળ વિભાજન. એસિડિક માધ્યમમાં જળ વિભાજન H2OH+. ઓકે, તો થશે શું? પહેલું આ લિથિયમ પર પ્લસ ચાર્જ ધરાવતો હતો, આયોનિક બોન્ડ હતો, તો બાય પ્રોડક્ટ મળી જશે LiOH. એન્ડ બાકીનું મેં લખું છું એઝ ઇટ ઇઝ. ઓક્સિજન પર માઇનસ ચાર્જ એઝ ઇટ ઇઝ રહેશે. માઇનસ ચાર્જ. અહીંયા હાઇડ્રોજન ઓક્સાઇડ કોણ છે? મિથાઇલ ગ્રુપ. ઓકે, એન્ડ અહીંયા લાગશે કોણ? એસિડમાં રહેલો H છે તો એટેચ થશે અહીંયા, તો રિમૂવ થશે આ ચાર્જ. બરાબર. તો અહીંયા જે ફોર્મ થયો તો OH સમૂહ ધરાવતો આ કાર્બન બીજા એક કાર્બન જોડે અટેચ થયેલો છે, તો આને કહેવાશે શું કહેવાશે? પ્રાઇમરી આલ્કોહોલ. તો અહીંયા ફોર્મેશન થશે પ્રાઇમરી આલ્કોહોલનું. આ પ્રાઇમરી આલ્કોહોલ છે ભાઈ. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયા છે, તો આ ફોર્મ થયો પ્રાઇમરી આલ્કોહોલ. ઓકે, હા કે ના? ત્યાર પછી ફોર્માલ્ડિહાઇડની જગ્યાએ એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. લિથિયમની કોના સાથે? એસિટાલ્ડિહાઇડ સાથે. તો એસિટાલ્ડિહાઇડ કરવું હોય તો મારે અહીંયા CH3 પુટ કરી દઉં, હા કે ના? સિમ્પલ છે. તો અહીંયા ફોર્મ થશે CH3 LiOH. તો અહીંયા આલ્કોહોલ ફોર્મ થશે કયો? સેકન્ડરી આલ્કોહોલ, હા કે ના? એન્ડ સેમ ટુ સેમ અહીંયા બી CH3 પુટ કરું, અહીંયા બી CH3 એન્ડ અહીંયા બી CH3. તો OH સમૂહ ધરાવતો કાર્બન 1 and 2 બે કાર્બન જોડે જોડાયો, તો અહીંયા કયો થશે? સેકન્ડરી આલ્કોહોલ. તો ફોર્માલ્ડિહાઇડની જગ્યાએ આપણે પુટ કરીએ કોને પુટ કરીએ? એટલે એસિટાલ્ડિહાઇડ. કોણ? એસિટાલ્ડિહાઇડ. તો એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય, ખબર પડે? એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય. તો એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય તો કયો? સેકન્ડરી આલ્કોહોલ મળે. સિમ્પલ છે, બરાબર. મેં એસિટાલ્ડિહાઇડમાં મહેનત વધારે કરી નથી. સેમ ટુ સેમ મિકેનિઝમ બી સેમ ટુ સેમ આવશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મિથાઇલ લિથિયમ સાથે પ્રક્રિયા કરવાની. લાસ્ટ કરાવી દઉં છું કીટોન સાથેની પ્રક્રિયા. કોની સાથે? કીટોન સાથે. જો ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરાય તો પ્રાઇમરી આલ્કોહોલ મળ્યો. એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરાય તો સેકન્ડરી આલ્કોહોલ મળ્યો. હવે લાસ્ટ વન છે આપણું. લાસ્ટ વન કોણ છે? કીટોન સાથે પ્રક્રિયા કરાઈશ. કોના સાથે? કીટોન. તો કીટોન સાથે પ્રક્રિયા કરાઈશ આલ્કાઇલ લિથિયમની કીટોન સાથેની રિએક્શન. હવે કીટોન સાથેની રિએક્શન થશે તો આપણને મળશે શું? ટર્શરી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ મળશે. બરાબર. તો અહીંયા પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી 3 આલ્કોહોલ ફોર્મ થાય છે.
વેટ, લાસ્ટ લેક્ચરમાં માઇક પ્લગ કરવાનું રહી ગયેલું, સોરી, એટલા માટે થોડો અવાજ ડલ હશે લાસ્ટ લેક્ચરમાં. વાંધો નહીં, 40 મિનિટનો લેક્ચર હતો એટલા માટે મેં પુટ કરી જ દીધો છે, કારણ કે અવાજ તો આવે છે, એવું નથી આવતો. તો અલ્કાઇલ લિથિયમની કીટોન સાથેની રિએક્શન. ઓકે, તો કીટોન સાથેની પ્રક્રિયા થાય તો કઈ રીતના થાય? તો મેં અલ્કાઇલ લિથિયમ તરીકે મિથાઇલ જ લઈશ, મિથાઇલ લિથિયમ આના પર આંશિક ધન વીજભાર, આ ભાઈ પર આંશિક ઋણ વીજભાર, જેની રિએક્શન CH3CO CH3 કીટોન એસિટોન લીધો છે, એસિટોન. તો એસિટોન સાથે રિએક્શન થાય, જળ વિભાજન કરાવો H2H+ ની હાજરીમાં, ભાઈ ન્યુક્લિયોફિલિક એટેક કરશે, આલ્કાઇલ ગ્રુપ એટેક તો કરવાનું છે. તો આપણને પ્રોડક્ટ તરીકે મળશે શું? બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે એન્ડ અહીંયાથી H+ અટેચ થશે, એટલે કે CH3C અહીંયા બોન્ડ છે OH CH3 એન્ડ એટેક કરીને જોડાશે કોણ? ના, બાય પ્રોડક્ટ લિથિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, હવે થશે શું? OH સમૂહ ધરાવતો કાર્બન, આ કાર્બન ભાઈ જે છે તો બીજા કેટલા કાર્બન જોડ જોડાયો? 1 2 and 3, 3 કાર્બન જોડ જોડાયો આ ભાઈ, તો આને કહેવાશે ટર્શરી આલ્કોહોલ. ઓકે, સિમ્બલ છે. તો આની મેકેનિઝમમાં કોઈ ડિફરન્સ નહીં હોય, સેમ ટુ સેમ એટેક તો સેમ ટુ સેમ કાર્બોનિલ જ છે આપણું, અકોર્ડિંગ પહેલા મિકેનિઝમ જે એક્સપ્લેન કરી એ જ મિકેનિઝમ ફોલો કરશે. તો મિથાઇલ લિથિયમ, હા કે ના? મિથાઇલ લિથિયમની રિએક્શન થશે કોના જોડે? એસિટોન જોડે, CH3CO CH3, હા કે ના? આના પર આંશિક ધન વીજભાર, આ બે પર આંશિક ઋણ વીજભાર. તો ઋણ વીજભાર ધરાવતો ભાઈ એટેક કરશે કાર્બોનાઇલ કાર્બન પર, તો બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે, હા કે ના? તો અહીંયા CH3 C ડબલ બોન્ડ O, અહીંયા થશે CH3, હા કે ના? તો બોન્ડ બ્રેક થાય, ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ અને આ ભાઈ પર આવે પ્લસ. તો કાર્બોકેટાયન જોડે આ મિથાઇલ લિથિયમ નું આ બોન્ડિંગ બ્રેક થાય તો મિથાઇલ બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ. તો અહીંયા અટેચ થશે કોણ? મિથાઇલ CH3, હા કે ના? ઓકે, એન્ડ લિથિયમ પ્લસ ચાર્જ, તો આ માઇનસ ચાર્જ ધરાવતો ઓક્સિજન જોડે અટેચ થશે, અહીંયા માઇનસ ચાર્જ છે તો લિથિયમ પર પ્લસ, મધ્યવર્તી સંયોજન મળશે, જેનું શું કરાવીશું? જળ વિભાજન, H2O H+ ની હાજરીમાં જળ વિભાજન થશે. તો જળ વિભાજન થશે તો લાસ્ટમાં આપણને પ્રોડક્ટ મળશે CH3. અહીંયાથી લિથિયમ આયોનિક બોન્ડ ઇઝીલી બ્રેક થશે, તો ઓક્સિજન જોડે અટેચ થશે કોણ? આ H+, તો અહીંયા ફોર્મ થશે OH અને બાજુનો CH3 તો એઝ ઇટ ઇઝ. તો અહીંયા કાર્બન OH સમૂહ ધરાવતો કાર્બન 1 2 અને 3 કાર્બન જોડાયો તો ટર્શરી આલ્કોહોલ. ઓકે, એન્ડ બાય પ્રોડક્ટ લિથિયમ પર પ્લસ ચાર્જ, તો પાણીમાં રહેલો OH અટેચ થશે, લિથિયમ તો LiOH બાય પ્રોડક્ટ મળશે. તો આથી રિએક્શન અલ્કાઇલ લિથિયમ નું ફોર્મેશન જુદી 3 મેથડ થી થાય, એકદમ સિમ્પલ છે. આ એક અલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરવાની, કાં તો હેલોજન નું ટ્રાન્સફર, કાં તો પ્રોટોન ના ટ્રાન્સફર, 3 પ્રકારે થાય. અને કાર્બોનાઇલ સાથે રિએક્શન કરીએ તો આલ્કોહોલ ફોર્મ થાય છે, બરાબર, સિમ્પલ છે. ફોર્માલ્ડિહાઇડ સાથે રિએક્શન કરવામાં પ્રાઇમરી આલ્કોહોલ, જો એસિટાલ્ડિહાઇડ હોય તો સેકન્ડરી આલ્કોહોલ, એન્ડ કીટોન હોય તો શું મળે? ટર્શરી આલ્કોહોલ. તો આ જ રિએક્શન હતી, સિમ્પલ, એકદમ સિમ્પલ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઓર્ગેનો ઝિંક કમ્પાઉન્ડ સાથે, ઓર્ગેનો લિથિયમ ઓવર થયું, એકદમ સિમ્પલ રિએક્શન છે. અને
બહુ ઓછું લોજિક છે, સિમ્પલ, એકદમ સિમ્પલ રિએક્શન. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઓર્ગેનો ઝિંક કમ્પાઉન્ડ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને લેક્ચરને મેક્સિમમ શેર કરતા રહો. અને એ સિવાય આપણા સ્ટીરિયો કેમિસ્ટ્રી એન્ડ સિમેટ્રી જેના 27 લેક્ચર છે એ જે કન્ટિન્યુ પ્લેલિસ્ટમાં પડ્યા છે, તો ચેકઆઉટ કરજો, બરાબર. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો તો રેડ બટન પર ક્લિક કરજો ભાઈ, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઓર્ગેનો ઝિંક કમ્પાઉન્ડ સાથે.